ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જો ગયા વખતના લેક્ચરમાં આપણે આપણું બીજું ચેપ્ટર પૂરું કરી ગયા કે જેની અંદર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ વિશેની વાતો કરતા. કેપેસિટર એવી આપણી રચના એવી હતી કે જેમાં આપણે વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકીએ અને એક કેપેસિટરમાં એનું કેપેસિટન્સ એટલે શું, કેપેસિટન્સ કોના પર આધાર રાખે, એ કેપેસિટન્સ માટેનું સૂત્ર શું હોય, એ કેપેસિટરોના સંયોજનો કઈ રીતે થાય, કેપેસિટરની અંદર ઊર્જાનો સંગ્રહ કેટલો થાય, એ બધી વાતો આપણે એ ચેપ્ટરમાં કરી ગયા. સાથે સાથે પેલા વિદ્યુત સ્થિતિમાન વાળા પહેલા પાર્ટની અંદર એ વિદ્યુત ભારોના તંત્ર રચાય ત્યારે એમાં વિદ્યુત સ્થિતિ ઊર્જા કઈ રીતે ત્યાં સંગ્રહિત થાય, વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય અને વિદ્યુત સ્થિતિમાન એ કેવી રીતે શોધી શકાય, એના માટે એક કિસ્સો એટલે બિંદુવત વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન, બીજા કિસ્સામાં એક કરતા વધારે વિદ્યુત ભારોના તંત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન, અને એ વિદ્યુત ડાયપોલને કારણે વિદ્યુત સ્થિતિમાન, તેમજ એ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એમાં વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ઊર્જા કેટલી સંગ્રહિત થાય, એની સ્થિતિ ઊર્જા કેટલી મળે, એ વાતો આપણે પહેલા ચેપ્ટરના પહેલા ભાગમાં જોઈએ. હવે એ વિદ્યુત ક્ષેત્ર રચાય ત્યારે જો વાહકની બહારના વિસ્તારમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય, એટલે કે વાહકને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એમાં વિદ્યુત ભારો ગતિ કરી શકે, અને વિદ્યુત ભારો ગતિ કરે એટલે એની ગતિને કારણે એટલે કે વિદ્યુત ભારના વહન થવાથી આપણને વિદ્યુત પ્રવાહ એ વાહકમાં પસાર થતો જોવા મળે. એટલે હવે આપણે આ ત્રીજો ચેપ્ટર છે એ પ્રવાહ વિદ્યુતનું જોઈશું. એટલે કે પહેલા અને બીજા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ભારોને સ્થિર રાખી અને એની સાથે સંકળાયેલી ઉર્જાઓ, એને કારણે ઉત્પન્ન થતા ક્ષેત્રો અને એ ક્ષેત્રોમાં એ બીજા કોઈ વિદ્યુત ભારો પર થતી અસરો, એ બધી વાતો આપણે પહેલા અને બીજા ચેપ્ટરમાં કરતા હતા. એટલે સ્થિત વિદ્યુત હતું. હવે પ્રવાહ વિદ્યુત એટલે કરંટ ઇલેક્ટ્રિસિટી, કે જે આપણે આ ચેપ્ટરની અંદર એ પ્રવાહ વિદ્યુત જોઈશું કે જેમાં વિદ્યુત ભારો ગતિમાન અવસ્થામાં હોય ત્યારે કયા પ્રકારની અસરો ઉત્પન્ન થાય, એ આ પ્રવાહ વિદ્યુતમાં જોઈશું. ચાલો એની અંદર સૌથી પહેલા આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય. તો વિદ્યુત ભાર જ્યારે ગતિમાં હોય ત્યારે માની લો કે આ મારી પાસે કોઈ એક વાહક તાર છે, આ એક વાહક તાર હોય, એ વાહક તારની લંબાઈને આપણે L કહીએ. એ તારના આડછેદનું ક્ષેત્રફળ એ કહીએ. હવે જ્યારે આમાં વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો માની લો કે કોઈ ધન વિદ્યુત ભાર એ આ દિશામાં ગતિ કરે છે. સ્વાભાવિક છે કે મારે વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે આ વાહકને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય. એટલે હવે જો આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં હોય તો અહીંયા આગળ એ ધન વિદ્યુત ભાર છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે, તો વાહકની અંદરનો ઋણ વિદ્યુત ભાર એ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. પરિણામે અહીંયા શું જોવા મળે કે જો આ Q ધન
અને ક્યુ માય ઋણ આ બંને સમાન ન હોય, એટલે કે બેની કિંમતો જુદી જુદી હોય, તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે વાહકમાંથી કંઈક ચોખ્ખો વિદ્યુત ભાર અથવા તો પરિણામી વિદ્યુત ભાર કોઈ એક દિશામાં ગતિ કરે, તો માનો કે આ પરિણામી વિદ્યુતભાર Q કહું, તો આ પરિણામી વિદ્યુતભાર Q બરાબર મને આ રીતે મળે, ધન વિદ્યુતભાર માઈનસ ઋણ વિદ્યુતભાર. જો ધન વિદ્યુતભાર વધારે મૂલ્યનો હોય, ઋણ ઓછા મૂલ્યનો હોય, તો પરિણામી વિદ્યુતભારની ગતિ જે છે એ ધન વિદ્યુતભારની ગતિની દિશામાં, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. પણ જો અહીંયા ઋણ વિદ્યુતભાર મૂલ્ય વધારે હોય, ધન વિદ્યુતભાર મૂલ્ય ઓછું હોય, તો આ પરિણામી વિદ્યુતભાર છે એ ઋણ વિદ્યુતભારની ગતિની દિશામાં, એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો. અત્યારે આપણે એ દિશા સાથે સંબંધ નથી ધરાવતા, એની આપણે ચર્ચા નહીં કરતા. પાવ પરિણામી વિદ્યુતભાર કંઈક Q પસાર થાય. હવે જો આ વિદ્યુતભાર Q એ વાહકમાંથી t સમયમાં પસાર થતો હોય, તો એકમ સમયમાં તેમાંથી પસાર થતો વિદ્યુતભાર એ વિદ્યુતભારને તે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કહેવાય. અને માટે વિદ્યુત પ્રવાહ I બરાબર Q ના છેદમાં T. એટલે આ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કહેવાય. તો આ રીતે તમે જો અહીંયા સાદી ભાષામાં વ્યાખ્યા આપવા ધારો, તો એમ કહી શકો કે કોઈ પણ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને તે વાહકનો વિદ્યુત પ્રવાહ કહેવાય. આમાં જરૂરી નથી કે આ જે વિદ્યુત પ્રવાહની કિંમત છે એ સમય સાથે આ વાહકમાં અચળ જ રહેતી હોય, એ બદલાતી પણ હોઈ શકે. જુદા જુદા સમયે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભાર પણ જુદો જુદો હોઈ શકે. પરિણામે આપણે કંઈક સરેરાશ વિદ્યુત ભાર, એટલે કે સરેરાશ વિદ્યુત પ્રવાહ, એની આપણે વ્યાખ્યા આપીશું. એટલે કે હવે આપણે કહીશું કે પણ જો ડેલ્ટા ટી સમયમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ હોય અને લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હોય, તો આ વિદ્યુત પ્રવાહ I
બરાબર લિમિટ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 આ લખી શકાય. હવે આ વિદ્યુત પ્રવાહની ચોક્કસ વ્યાખ્યા, એક્ઝેક્ટ વ્યાખ્યા એ આપણે આના પછીના ચેપ્ટરની અંદર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો જે જોવા મળે એ અસરોવાળા ચેપ્ટરની અંદર આપણે આપીશું. કારણ કે તમે 11મા ધોરણમાં જોયું હશે કે એસઆઈ એકમોમાં જે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાને આપણે અહીંયા આગળ ત્યારે આપણે યાદ રાખતા નહોતા. શું કહ્યું હતું એમાં કે પાતળા બે વાહકતાઓને હવામાં પરસ્પર સમાંતર 1 મીટર અંતરે ગોઠવીએ અને એમાંથી સમાન મૂલ્યના વિદ્યુત પ્રવાહો પસાર કરીએ ત્યારે દરેક તારની 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ જો 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું હોય તો એ દરેક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ 1 એમ્પિયર કહેવાય. એટલે આ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર એની વ્યાખ્યા આપણે ત્યાં ચોથા ચેપ્ટરમાં આપીશું. અહીંયા જો વિદ્યુત પ્રવાહની મારે વ્યાખ્યા આપવી હોય તો શું કહી શકાય કે વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને તે વાહકનો વિદ્યુત પ્રવાહ કહેવાય. એટલે આ રીતે આ વિદ્યુત પ્રવાહ નામની ભૌતિક રાશિની વ્યાખ્યા હું આપી શકું કે વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારને તે વાહકનો વિદ્યુત પ્રવાહ કહેવાય. આ આપણી પાસે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મળી. એટલે આ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આ રીતે આપી શકાય. હવે જો અહીંયા આગળ જોઈએ તો વિદ્યુત પ્રવાહનો એકમ ચલો એને એકમ લઈએ તો પ્રવાહ એટલે વિદ્યુત ભારના છેદમાં સમય એટલે કે કુલમ્બ પ્રતિ સેકન્ડ છે. અને તેને એમ્પિયર કહેવાય. એટલે વૈજ્ઞાનિક એમ્પિયરના માનમાં એના એકમને એમ્પિયર કહ્યું છે. અને એમ્પિયરની વ્યાખ્યા આપણે ચોથા ચેપ્ટરમાં એ ચુંબકીય બળના સ્વરૂપમાં આપીશું, જે મેં હમણાં કહ્યું એ પ્રકારે. આ વ્યાખ્યા તમે ત્યાં 11મા ધોરણમાં પણ બીજા ચેપ્ટરમાં જોઈ ગયા છો. તો એની વ્યાખ્યા એ રીતે આપીશું. ચાલો હવે જો મારે વિદ્યુત પ્રવાહ લઈએ તે વિદ્યુત પ્રવાહનું એના પરિમાણ લેવા જાઓ તો અહીંયા વિદ્યુત ભાર એટલે કે Q, તો સમય એટલે T, એટલે Q1 T-1. એટલે ત્યારે વિદ્યુત પ્રવાહ લઈએ તો વિદ્યુત ભારના છેદમાં સમય એટલે Q1 T-1 પણ એ વિદ્યુત પ્રવાહને જ આપણે મૂળભૂત રાશિ તરીકે સ્વીકારીશું તો એનો જે પરિમાણ છે A1 થાય. એટલે કે M0 L0 T0 A1 આ એનું પરિમાણ લખી શકાય. તો આ વાત થઈ આપણે વિદ્યુત પ્રવાહની. હવે જોઈએ કે વાહકમાં થતું વિદ્યુત વહન એટલે સુવાહકોમાં વિદ્યુત વહન એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય
એની વિશે વાત કરીએ. તો અહીંયા જ્યારે તમે સુવાહક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે એમાં વિદ્યુત ભારની ગતિને કારણે વિદ્યુત વહન થાય. એટલે કે સૌથી પહેલી વાત તો હું એમ કહી શકું કે આ સુવાહક પદાર્થને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એમાં વિદ્યુત ભારોની એટલે વિદ્યુત ભારની ગતિને કારણે એ વિદ્યુત વહન થાય. એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. હવે સુવાહકોમાં સામાન્ય રીતે આપણે બે પ્રકારનો વિચાર કરીશું, એક પ્રવાહી અને બીજું એટલે અહીંયા આગળ ઘન પદાર્થ. તો જો પ્રવાહી સુવાહક પદાર્થ હોય એમાં ધન અને ઋણ વિદ્યુત ભારો એટલે કે ધન અને ઋણ આયનો એમની ગતિને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થાય. એને કારણે વિદ્યુત પ્રવાહ પસાર થાય. અત્યારે આ ચેપ્ટરની અંદર આપણે પ્રવાહીમાં થતા વિદ્યુત વહન માટે બહુ વિચાર કરીશું નહીં. જ્યારે ધાતુ પદાર્થો લઈએ તો ધાતુઓમાં એટલે કે ઘન પદાર્થોમાં અથવા ઘન સુવાહક એટલે એકમાં મુક્ત ઇલેક્ટ્રોન ની ગતિને કારણે વિદ્યુત વહન થાય. એટલે વિદ્યુત પ્રવાહ પસાર થાય. મુક્ત ઇલેક્ટ્રોન માટે તમે અહીંયા આગળ આવું કંઈક સમજી શકો કે જ્યારે ઘન પદાર્થમાં એટલે કે ધાતુ પદાર્થમાં તો જ્યારે ધાતુમાં એ સ્ફટિક બંધારણ થતું હોય ત્યારે એ પરમાણુમાંથી એના વેલેન્સ ઇલેક્ટ્રોન મુક્ત થાય. એટલે કે તમે કેમિસ્ટ્રીમાં ભણો છો કે કોઈ પણ તત્વના પરમાણુઓ એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણ એ જુદી જુદી કક્ષામાં થયેલી હોય. એમાં જુદી જુદી ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય. આમાંથી જે સૌથી બહારની કક્ષા છે એ કક્ષામાં જો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય તો ત્યાં ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂરું થયું કહેવાય. અને અષ્ટક પૂરું થયું હોય તો એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે નહીં. પણ જે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનનું આવું અષ્ટક પૂર્ણ થયું ના હોય એવી કક્ષા એ અધૂરી કક્ષા હોય અને એમાં આવેલા ઇલેક્ટ્રોન એટલે એના વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. કે જે ઇલેક્ટ્રોનની આપલે કરી એનો વિનિમય કરી અને એક તત્વનો પરમાણુ
એ બીજા તત્વના પરમાણુ સાથે આયનિક બંધ રચી શકે તો સામાન્ય રીતે ધાતુ તત્વોના પરમાણુ એ પોતાના મુક્ત ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ ધરાવે, કારણ કે ધાતુ તત્વો જે બધા છે એ તમે આવર્ત કોષ્ટકમાં જોશો તો એના પહેલા, બીજા અને ત્રીજા સમૂહમાં મોટા ભાગના ધાતુ તત્વો હોય. પરિણામે એની પાસે વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 1, 2 અથવા 3 હોય. એટલે આ તત્વના પરમાણુઓ એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે. જ્યારે અધાતુ તત્વો છે એમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા 5, 6 કે 7 હોય. એટલે એવા તત્વો જે છે એ બીજાનો ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનવાનું વલણ ધરાવે. આપણે અત્યારે અધાતુ તત્વોની વાત નહીં કરીએ, તો ધાતુ તત્વોનો વિચાર કરીએ તો આ રીતે ધાતુ તત્વોમાં સ્ફટિક બંધારણ થાય ત્યારે પેલા પરમાણુમાંથી વેલેન્સ ઇલેક્ટ્રોન મુક્ત થાય અને એ વેલેન્સ ઇલેક્ટ્રોન એ આ પદાર્થની અંદર, એટલે આ મુક્ત થતા ઇલેક્ટ્રોન, એટલે આ રીતે મુક્ત થતા ઇલેક્ટ્રોન એ ધાતુમાં, એટલે કે પદાર્થમાં આયનો વચ્ચેના અવકાશમાં સતત અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરે. કારણ કે અહીંયા શું થાય, એક વખત ઇલેક્ટ્રોન આયનો પાસેમાં પેલા પરમાણુમાંથી મુક્ત થયો, આયનો રચાયા, ઇલેક્ટ્રોન મુક્ત થયા. હવે જે ધન આયન છે એ તો ઇલેક્ટ્રોનની સરખામણીમાં ઘણા ભારે છે, અને ભારે છે એટલે ધન આયનો ગતિ કરવાના નહીં, એ તો એના નિશ્ચિત સ્થાન ઉપર ગોઠવાઈ જાય, સ્થિર રહે. હવે ઇલેક્ટ્રોન જ્યાં સુધી એક જ પરમાણુની અંદર હતો ત્યાં સુધી તે પરમાણુ વિદ્યુતીય રીતે તટસ્થ હતો. એટલે એ વખતે ઇલેક્ટ્રોન ઉપર એ પરમાણુના ન્યુક્લિયસના પ્રોટોન સિવાય બીજા કોઈ વિદ્યુત ભારનું વિદ્યુતીય આકર્ષણ બળ લાગતું નહોતું. હવે જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોનથી મુક્ત થયો એટલે ઋણ વિદ્યુત ભાર ધરાવતો એક સ્વતંત્ર કણ બને, અને સ્વતંત્ર કણ બને એટલે એને કારણે એના ઉપર આસપાસના બધા જ વિદ્યુત ભારોને કારણે કંઈક વિદ્યુતીય બળ લાગે, અને એ વિદ્યુતીય બળને કારણે એ ઇલેક્ટ્રોન જે છે એના ઉપર એ બળ લાગવાથી એ બળની અસર નીચે ગતિ કરે. પણ હવે ઇલેક્ટ્રોન જેમ જેમ ગતિ કરે કોઈ એક આયન તરફ આકર્ષાય, ત્યાં એની તરફ જતો જાય, એમ એના ઉપર લાગતા પરિણામી બળની દિશા અને મૂલ્ય બદલાતા જાય. એટલે એક આયન સાથે અથડાયા પછી એ પાછો ફરે ત્યારે બેની પર લાગતું બળ જે છે એની દિશા અને મૂલ્ય બદલાયેલું હોય. એટલે સતત આવા બદલાતા બળની અસર નીચે, એટલે કે બદલાતા વિદ્યુત ક્ષેત્રની અસર નીચે એ ઇલેક્ટ્રોન આ રીતે અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરતો હોય તો આવા અસ્તવ્યસ્ત માર્ગે ગતિ કરતા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. એટલે આવા ઇલેક્ટ્રોનને ધાતુના મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. યાદ રાખજો, આ મુક્ત ઇલેક્ટ્રોન એ માત્ર પદાર્થની સપાટીની અંદર રહી અને આયનો વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે મુક્ત છે, પણ એ પદાર્થની સપાટી છોડી અને બહાર નીકળવા માટે, આપમેળે બહાર જવા માટે એ મુક્ત થતા નથી. એટલે આ સંપૂર્ણ મુક્તિ નથી, માત્ર અંશતઃ મુક્તિ એની છે. પણ આવા મુક્ત ઇલેક્ટ્રોન એ આ વાહકમાં ગતિ કરતા હોય. હવે જ્યારે વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવો, તો હવે જ્યારે
એ વાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એમાં મૂકવામાં આવે ત્યારે તેના આ મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રની એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. એટલે આ રીતે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. એટલે કે માનો કે આ વાહકમાં તમે આ છેડે અહીંયા આગળ કોઈ ધન વિદ્યુત ભારિત તકતી મૂકી દો, બીજા છેડે ઋણ વિદ્યુત ભારિત તકતી મૂકી દો, એટલે આ ધન છેડા તરફ આ મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરે એટલે ધન તકતી પરના વિદ્યુત ભારને ઇલેક્ટ્રોન તટસ્થ કરતા જાય. સામે પેલી ઋણ તકતી જે છે એના ઉપરના વધારાના ઇલેક્ટ્રોન એ વાહકમાં ઇલેક્ટ્રોનની જે જગ્યા ખાલી પડી એ પૂરવા માટે ત્યાં અંદર પાછા વાહકમાં દાખલ થઈ જાય. એટલે આ રીતે ધન તકતી ઉપરનો ધન વિદ્યુતભાર ક્રમશઃ ઘટતો જાય, ઋણ તકતી ઉપરનો ઋણ વિદ્યુતભાર ઘટતો જાય. એટલે જ્યારે એ બંને વિદ્યુતભાર શૂન્ય થાય ત્યાં સુધી એ વાહકમાંથી ઇલેક્ટ્રોન ગતિ કરીને વિદ્યુત વહન આપે. પણ આના બદલે જો આ વાહકને કોઈ એક બેટરી સાથે જોડેલો હોય તો બેટરીનો જે ધન છેડો જે છેડા સાથે જોડેલો હોય વાહકના જે છેડા સાથે એ ધન વિદ્યુત ભારિત થાય તો બીજો છેડો ઋણ થાય. એટલે એવી રીતે ઇલેક્ટ્રોન જે છે એ વાહકના માંથી નીકળીને બેટરીના ધન ધ્રુવ પર આવે. એ ધન ધ્રુવ પરથી બેટરીની અંદર દાખલ થાય. બેટરીમાં દાખલ થાય એટલે બેટરીના દ્રાવણમાંથી રાસાયણિક ઉર્જા મેળવી અને પાછા બેટરીના ઋણ ધ્રુવથી બહાર નીકળે. એટલે ઋણ ધ્રુવથી બહાર નીકળી અને ઋણ છેડો જે વાહકના છેડા સાથે જોડાયેલો હોય એ છેડા પાસે ઇલેક્ટ્રોન ત્યાં આવે અને એ પાછા વાહકની અંદર દાખલ થાય. એટલે એવા સંજોગોમાં એ વિદ્યુત પ્રવાહ એ વાહકમાંથી સતત પસાર થતો રહે એટલે ત્યાં વિદ્યુત પ્રવાહનું વહન થતું રહે. આવું આ ઘન પદાર્થની અંદર એટલે કે ખાસ કરીને ધાતુ પદાર્થોમાં આ વિદ્યુત વહન આ રીતે થતું જોવા મળે. એટલે આ આપણે અહીંયા આગળ આજના આપણા લેક્ચરમાં જોઈ ગયા કે વિદ્યુત પ્રવાહ એટલે શું અને એ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ કઈ રીતે પસાર થાય, એ સુવાહકોમાં પ્રવાહો કેવી રીતે મળે એના વિશેની આપણે વાત કરી ગયા. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આ વિદ્યુત પ્રવાહ અને વાહકના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એ બે વચ્ચે કંઈક ચોક્કસ સંબંધ મળે અને સંબંધ આપતો એક નિયમ એટલે ઓહમનો નિયમ. એ ઓહમના નિયમ વિશેની ચર્ચા આપણે આવતી વખતના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.